નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। વરસાદના વિઘ્ન વચ્ચે જમ્મુ કાશ્મીરમાં રાહત અને બચાવ કાર્યમાં અભૂતપૂર્વ જહેમત ઉઠાવતા લશ્કરી જવાન, ઠેર ઠેર રાહત કેમ્પમાં વહે છે માનવતાની સરવાણી। કાશ્મીરમાં ફસાયેલા વડોદરાવાસી હેમખેમ પરત। કાળા નાણાંને કાયદેસર બનાવતા કાળા ધંધામાં સંડોવાયેલી 6 અર્બન કોઓપરેટિવ બેંકને તાળા મારવાનો હુકમ કરતી રિઝર્વ બેંક, રાજ્ય સરકારોને સખત પગલાં ભરવા પણ કર્યો આદેશ। નાગરિકોને ટ્રાફિકના નિયમો તોડવાની કુટેવ છોડાવવા દંડ અને સજાની સખત જોગવાઈ કરવા મોદી સરકાર તૈયાર। માર્ગ સલામતી અને પરિવહન વિધેયકનો મુસદ્દો પરામર્શ માટે થયો જાહેર। ચીનના રાષ્ટ્રપતિની ભવ્યાતિભવ્ય સરભરા કરશે ગુજરાત। રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ જેવા અર્વાચીન અને ઐતિહાસિક સ્થળોની સજાવટ માટે રાત દિવસ ચાલતી કામગીરી। સમાચાર વિગતવાર। પૂરગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। 1,60,000 કરતાં વધુ લોકોને સલામતપણે બચાવી લેવાયા છે, જ્યારે મૃતકાંક 160 ઉપર પહોંચ્યો છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યની તાજેતરની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું કે મધ્ય કાશ્મીરમાં જળસ્તર ઘટ્યું છે, જ્યારે ઉત્તર કાશ્મીરમાં પાણીની વધતી જતી સપાટી હજી પણ ચિંતાનો વિષય છે। દરમિયાન જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને રાહત છાવણીઓમાં ચાલતા તબીબી સારવાર કાર્યની સમીક્ષા કરી હતી। દરમિયાન કેટલાક સ્થળોએ હળવો વરસાદ ફરીથી શરૂ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ રાહત કાર્ય નિર્વિઘ્ને ચાલુ જ છે। અભૂતપૂર્વ પૂર સંકટમાંથી જમ્મુ કાશ્મીરને બેઠું કરવાના હેતુસર જમ્મુમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા દ્વારા રાજકીય પક્ષોની સાથે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન દરેક પક્ષે આંતરિક રાજકારણ ભૂલીને જમ્મુ કાશ્મીરને ફરીથી ચેતનવંતું બનાવવા માટે દેશવાસીઓ પાસે ઉદાર હાથે મદદની માગણી કરી હતી। આ સર્વપક્ષ બેઠકમાં પીડીપી નેતા મહેબૂબા મુફ્તી, કોંગ્રેસના સૈફુદ્દીન સોઝ અને ભાજપના જુગલ કિશોર સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। આ બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરી અસરગ્રસ્ત પરિવારોનું જીવન ફરીથી યથાવત બનાવવા ઘટતું કરવા દ્રઢ નિર્ધાર કરાયો હતો। જમ્મુ કાશ્મીરમાં આવેલા ભીષણ પૂરે સમગ્ર દેશને હચમચાવી દીધો છે। આંખના પલકારામાં સેંકડો જીવન બેહાલ થઈ ગયા। સૈન્ય અને અન્ય સરકારી એજન્સીઓ રાત દિવસ ખડે પગે બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે જ, પરંતુ સ્થાનિક લોકો પણ એ મોરચે પાછળ નથી। મજહબની વાડાબંધી છોડીને માનવતાના આ કાર્ય માટે હજારો હાથ આગળ આવ્યા છે। પ્રસ્તુત છે એક અહેવાલ। જમ્મુ કાશ્મીરના ભીષણ પૂરમાં તારાજીનો સૌથી વધુ માર ઝેલી ચૂકેલા શ્રીનગરમાં સેંકડો પૂર પીડિતો સ્થાનિક આયોજકો દ્વારા સંચાલિત રાહત છાવણીઓમાં આશરો લઈ રહ્યા છે। મસ્જિદો અને ગુરુદ્વારા મારફતે ઊભી થયેલી રાહત છાવણીઓમાં સેંકડો લોકો આશરો લઈ રહ્યા છે। આ છાવણીઓમાં શાકભાજી, અનાજ અને દવા સહિતની કોઈ પણ રાહત સામગ્રીની અછત નથી। जब हमने ये इतला सुनी तो सर हम आनंद फानंद इस मस्जिद में आए और रो के लोगों को बुलाया। तड़प रहे हमारे बच्चे वहाँ, तो हमारे सब बस्ती वालों ने जो भी इनके घरों में था वो ला के यहाँ सामने रख दिया। हमने सिचुएशन देखी कश्मीर में और यहाँ पे बोट्स वगैरह की किल्लत देखी, तो हम लोगों ने डिसाइड किया कि एक रेस्क्यू टीम बनाया जाए। और वहाँ से मैं मुंबई से आया, कुछ मेरे साथी जो दिल्ली से आए, कुछ दिल्ली से आए, और हम लोगों ने काफ़ी फैमिली जो है रेस्क्यू की। સ્થાનિકો દ્વારા સંચાલિત આ રાહત છાવણીઓના સ્વયંસેવકો માત્ર રાહત છાવણીમાં આશરો લઈ ચૂકેલા પીડિતોને જ સંભાળ નથી લઈ રહ્યા, પરંતુ જળ બંબાકાર પૂરના પાણીમાં ફસાયેલા લોકોને પણ બચાવી રહ્યા છે। રાહત છાવણીઓમાં પીડિતોને તબીબી સારવાર પણ અપાઈ રહી છે। રોગચાળો ન ફાટી નીકળે તે માટે પણ તબીબો તકેદારી રાખી રહ્યા છે। यहाँ पर ये इमरजेंसी मेडिकल कैंप है, इसमें सारे वॉलंटरी डॉक्टर्स काम कर रहे हैं कि जो भी मेडिसिन हमारे पास आ रहा है, बाहर से मेडिसिन आ रहा है, ये सब फ्री दिया जा रहा है हर एक। ये कोई ये नहीं कि कम्युनिटी बेस्ड या किसी बेस्ड, ये ऐसा कुछ नहीं। मेरे को दवाइयाँ नहीं मिली तो मैं यहाँ पे गुरुद्वारे में, किसी ने कहा कि गुरुद्वारे में मिलेगा। आज यहाँ न हिंदू है न मुसलमान न सिख, सारे कहते हैं कि आपस में एक दूसरे को बचाओ। ધરતીના સ્વર્ગની ઓળખ ધરાવતું કાશ્મીર ફરીથી સ્વર્ગનો દરજ્જો મેળવે તે માટે સ્થાનિક લોકો ધર્મથી ઉપર ઉઠીને
ખભે ખભા મિલાવીને માનવીય ફરજ અદા કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL અને હું ઘણીવાર એ વાતો કરીએ છીએ કે BSNL ન હોત તો ટેલિકોમ ક્ષેત્રમાં ભરોસો, વિશ્વસનીયતા અને નિષ્ઠાનું શું થાત? સૌથી નીચા ટેરિફ છે તો BSNL. એટલું જ નહીં, BSNL 3G સેવામાં સૌથી મોટું નેટવર્ક છે. BSNL હવે પોતાનાને પોતાથી દૂર ન રાખે. BSNL ભારતને એક સૂત્રમાં બાંધે છે. ભારત સંચાર નિગમ લિમિટેડ, પૂર્ણ સ્વદેશી. સમાચારોમાં ફરી આપનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીરના પૂરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકી આજે 25 વરિષ્ઠ નાગરિકોનું ગ્રુપ વડોદરા હવાઈ મથકે આવી પહોંચ્યું હતું. તમામને સહી સલામત પરત આવેલા જોઈને પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. વડોદરા પાછા ફરેલા પ્રવાસીઓએ પૂરની તબાહી સાથે લશ્કરના જવાનોની મદદના અનુભવો વર્ણવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતના અંદાજે 500 પ્રવાસીઓ આ આપત્તિમાં ફસાયા હતા. વડોદરા સહિત ઉત્તર ગુજરાતમાંથી 107 વ્યક્તિઓનું ગ્રુપ કાશ્મીરના પ્રવાસે ગયું હતું. અમારી 60 સાલની ઉંમરમાં પહેલી વાર કાશ્મીર ફરવા ગયા, પણ અમે કાશ્મીર ફરવાની જગ્યાએ મોતના મુખમાં ગયા એવું લાગ્યું અમને. ત્યાં ભયાનકતામાં શું થયું, જે હોટલમાં અમે રહ્યા હતા ત્યાં લગભગ 1 માળ સુધી પાણી આવી ગયું. हम निकले वैसे पुल गिर गया, बहुत बड़ा ब्रिज था. મની લોન્ડરિંગમાં કસૂરવાર ઠરેલી 6 અર્બન કોઓપરેટિવ બેંકોને બંધ કરવાનો હુકમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કર્યો છે. નાણામંત્રીના વડપણ હેઠળ યોજાયેલી ઇકોનોમિક ઇન્ટેલિજન્સ કાઉન્સિલ સમક્ષ રજૂ થયેલી માહિતી પ્રમાણે ગુજરાત સહિત અન્ય રાજ્યોની આ 6 બેંકોની 8,100થી વધુ શાખામાં પડેલી રૂપિયા 2 લાખ કરોડથી વધુ રકમની થાપણનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયો હોવાનું સાબિત થતાં આ કડક પગલું ભરવામાં આવ્યું હતું. અલબત્ત કસૂરવાર બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. અર્બન કોઓપરેટિવ બેંકોની નોંધણી સહકારી કાયદા હેઠળ થતી હોવાથી આ તમામ બેંકો સામે સખત કાર્યવાહી કરવાની રાજ્ય સરકારોને રિઝર્વ બેંક તરફથી સૂચના પણ આપવામાં આવી છે. વાહન વ્યવહારના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતા લોકો ઉપર તવાઈ લાવવા માટે સરકારે સડક સુરક્ષા અને પરિવહન વિધેયક 2014નો ડ્રાફ્ટ કર્યો છે. આ વિધેયક અંતર્ગત જો અકસ્માતમાં કોઈ બાળકનું મોત થશે તો 3 લાખ રૂપિયા સુધીનો દંડ તેમજ ઓછામાં ઓછી 7 વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત દારૂનું સેવન કરીને વાહન ચલાવતી વ્યક્તિને પ્રથમવાર 25,000 રૂપિયા દંડ તેમજ 3 મહિનાની કેદ થશે અને લાયસન્સ રદ કરવામાં આવશે. સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂનું સેવન કરીને ડ્રાઇવિંગ કરતો હશે તો 50,000 રૂપિયા દંડ તેમજ 3 વર્ષની કેદ કરવામાં આવશે. ડ્રાઈવરની વય 18થી 24 વર્ષ વચ્ચેની હશે તો તેનું લાયસન્સ તત્કાળ રદ કરવામાં આવશે. જ્યારે મોબાઈલ પર વાત કરતા ડ્રાઇવિંગ કરનારાને 4,000થી 10,000 રૂપિયા સુધીનો દંડ તેમજ બેદરકારીથી વાહન ચલાવનારાઓના લાયસન્સ રદ કરવાની જોગવાઈ આ વિધેયકમાં છે. સરકારે આ વિધેયક પર વિવિધ પક્ષોના મંતવ્યો જાણવા માટે હાલ આ વિધેયક જાહેર કર્યું છે. આજે ભારતમાં હિન્દી દિવસની ઉજવણી થઈ રહી છે. આ અવસરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કેન્દ્રની યોજનાઓ સામાન્ય જનતા સુધી પહોંચે તે માટે હિન્દી ભાષાના ઉપયોગ ઉપર સવિશેષ ભાર મૂકવા સાથે ટેકનિકલ શિક્ષણમાં હિન્દીનો ઉપયોગ વધારવાનો આગ્રહ કર્યો હતો. આજે હિન્દી ભાષા ટેકનોલોજીના કારણે સર્વસુલભ બની છે તેમ જણાવતા ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે દેશના મોટા નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિવેશનમાં રાષ્ટ્રભાષામાં જ સંબોધન કર્યું છે. રાષ્ટ્રપતિ તથા ગૃહમંત્રીએ હિન્દી દિવસ નિમિત્તે માહિતી અને પ્રસારણ મંત્રાલય સહિત ઘણા મંત્રાલયને રાજભાષા પુરસ્કાર એનાયત કર્યા હતા. મૌલિક લેખન માટે અપાયેલા પુરસ્કારો પૈકી અમદાવાદ સ્થિત ઓડિસી નૃત્યાંગના શ્રીમતી સુપ્રભા મિશ્રાને પણ તેમના પુસ્તક ઓડિસી નૃત્ય ઓર ભારતીય સંસ્કૃતિ માટે સન્માનવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદી આગામી મંગળવારે પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ દિલ્હીમાં પગ મૂકે તે પહેલાં જ તેમને ગુજરાતની મહેમાનગતિ માણવાનો અવસર આપવાનો તખતો અમદાવાદમાં તૈયાર છે. ચીની પ્રમુખ બુધવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેવામાં પાટનગર, ગાંધીનગર અને અમદાવાદ 16 શણગાર સજીને બંને મહાનુભાવોને આવકારવા માટે સજ્જ બની ચૂક્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ જિનપિંગની મુલાકાતનું ફોકલ પોઈન્ટ અમદાવાદ હોવાથી શહેરને સજાવવામાં આવ્યું છે. હોટેલ હયાત, ગાંધી આશ્રમ, રિવરફ્રન્ટ ગાર્ડન આસપાસના રસ્તા અને ડિવાઈડર રંગરોગાન સમારકામને અંતે તૈયાર થઈ ચૂક્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો પર પ્રધાનમંત્રી અને ચીની પ્રમુખને આવકારતા ચીની અને અંગ્રેજી ભાષામાં તૈયાર થયેલા બેનર્સ તેમજ ધ્વજો લગાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ 16ના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા ભાજપના કાર્યકરો તેમને આવકારશે. ત્યારબાદ ત્રિમંદિર ખાતે પ્રધાનમંત્રી કાર્યકરોને સંબોધન કરશે. તારીખ 17ના રોજ પ્રધાનમંત્રી પોતાના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે માતાના આશીર્વાદ લઈને રાજ્ય સરકાર દ્વારા યોજાનારા ખાસ અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે હોટેલ હયાત ખાતે ચીની પ્રમુખ જિનપિંગને આવકારશે અને અમદાવાદ તેમજ ચીનના શહેર ગોન્ઝાઓ વચ્ચે થનારા MOU સમયે પણ તેઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ચીની પ્રમુખ અને પ્રધાનમંત્રી ગાંધી આશ્રમની મુલાકાત લઈને સાબરમતી રિવરફ્રન્ટ પહોંચશે. રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કેબિનેટના સભ્યો અને અમદાવાદ કોર્પોરેશનના પદાધિકારીઓ બંનેનું સ્વાગત કરશે. રિવરફ્રન્ટ ખાતે બંને રાજનેતાઓ 1 કલાક માટે વોક ધ ટોક કરવાના છે. તે દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા, ડાંગી નૃત્ય, ટીમડી જેવા લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્યની પણ રસલહણ થશે. ત્યારબાદ કેન્ડલ લાઇટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્ડલ લાઇટ ડિનર માટે 150 જેટલી ગુજરાતી શાકાહારી વાનગીઓનું મેનુ તૈયાર છે. ચીની પ્રમુખ સાંજે અમદાવાદથી વિદાય લેશે. મેગા સિટી અમદાવાદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગને આવકારવાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તંત્ર દ્વારા કરાયેલી રાત દિવસની મહેનતનું પરિણામ અમદાવાદના રસ્તાઓ પર દ્રશ્યમાન થાય છે. જતીન ભટ્ટની સાથે દેવશી વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વરસાદના વિઘ્ન વચ્ચે જમ્મુ કાશ્મીરમાં રાહત અને બચાવ કાર્યમાં અભૂતપૂર્વ જહેમત ઉઠાવતા લશ્કરી જવાન. ઠેર ઠેર રાહત કેમ્પમાં વહે છે માનવતાની સરવાણી. કાશ્મીરમાં ફસાયેલા વડોદરાવાસી હેમખેમ પરત. કાળા નાણાંને કાયદેસર બનાવતા કાળા ધંધામાં સંડોવાયેલી 6 અર્બન કોઓપરેટિવ બેંક્સને તાળા મારવાનો હુકમ કરતી રિઝર્વ બેંક. રાજ્ય સરકારોને સખત પગલાં ભરવા પણ કર્યો આદેશ. નાગરિકોને ટ્રાફિકના નિયમો તોડવાની કુટેવ છોડાવવા દંડ અને સજાની સખત જોગવાઈ કરવા મોદી સરકાર તૈયાર. માર્ગ સલામતી અને પરિવહન વિધેયકનો મુસદ્દો પરામર્શ માટે થયો જાહેર. ચીનના રાષ્ટ્રપતિની ભવ્યાતિ ભવ્ય સરભરા કરશે ગુજરાત. રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ જેવા અર્વાચીન અને ઐતિહાસિક સ્થળોની સજાવટ માટે રાત દિવસ ચાલતી કામગીરી. આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.